વિશ્વમાં યુદ્ધની સ્થિતિની હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે। અસલી હીરાના ભાવમાં એક સપ્તાહમાં 10%નો ઘટાડો નોંધી શકાયો। હીરાની ચમકથી ઝળહળતા સુરતમાં ફરી એકવાર વૈશ્વિક મંદીની અસર હવે વર્તાઈ રહી છે। યુદ્ધ અને મંદીના માહોલ વચ્ચે નાની સાઇઝના અસલી હીરાની માંગ ઘટી છે, જેથી નેચરલ રફ ડાયમંડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10% જેટલો ઘટાડો નોંધાયો। લેબ ગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ કરતાં 70થી 80% ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેબગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે। મેન્યુફેક્ચરિંગ પણ મુશ્કેલીમાં છે। રફના ભાવ સ્થિર નહીં હોવાના કારણે તૈયાર પોલિશ ખરીદનારા પણ અટકે છે, કારણ કે ગયા મહિને આવતા મહિને શું ભાવ આવશે। આ બધી પરિસ્થિતિના કારણે હાલની પરિસ્થિતિમાં પટલી સાઇઝની અંદર ખૂબ મોટી એની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે જોવા। નાની સાઇઝના હીરા પર કામ કરતા રત્ન કલાકારો પર પડી રહી છે, ત્યારે માંગ ઉઠી છે કે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ હીરાને લઈને ચોક્કસ પોલિસી બનાવવામાં આવે, જેથી સુરતમાં અહીં ફીકી પડી રહેલી હીરા ઉદ્યોગની ચમક પાછી લાવી શકાય। એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે। તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે। તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે, બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે।